નમસ્કાર સર. શ્રી સિનિયર સિટીઝન ફેડરેશન ગુજરાત આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, એના વિશે માહિતી આપશો? શ્રી સિનિયર સિટીઝન ફેડરેશન ઓફ ગુજરાત એટલે ફેડરેશન એટલા માટે બનાવવાની જરૂરત પડી કે આખા ગુજરાતમાં એક પણ સિનિયર સિટીઝનની રિપ્રેઝન્ટેશન કરી શકે સરકારમાં એવું એક પણ પ્લેટફોર્મ નથી. માટે આજે વિચાર્યું કે સિનિયર સિટીઝન ગુજરાતનું એક કોમન પ્લેટફોર્મ હોવું જોઈએ કે આજે ગુજરાતની અંદર 7 કરોડની વસ્તી છે, એને 10% એટલે કે 70 લાખ સિનિયર સિટીઝન છે, એમાં 5 લાખ પેન્શનર છે અને 65 લાખ નોન પેન્શનર છે. તો 70 લાખ સિનિયર સિટીઝન જે છે તેની વાચા, તેનો અવાજ, તેની તકલીફો સરકાર સુધી પહોંચે અને પોઝિટિવલી પહોંચે કે જે સિનિયર સિટીઝનની અત્યાર સુધી કોઈ પણ ડિમાન્ડ ગુજરાત લેવલે કરવામાં નથી આવી તે પોઝિટિવલી સરકાર સુધી પહોંચે, તેના માટે આ ફેડરેશનની સ્થાપના કરી છે. અને અમારી પહેલી જે ડિમાન્ડ છે કે નોન પેન્શનરને 5,000 રૂપિયા એ પેન્શન મળે, આ અમારી પહેલી ડિમાન્ડ છે. બીજી, ફેડરેશનનું એક આયોગ બને, જે ગુજરાતની અંદર એક આયોગ બને. દરેક ડિપાર્ટમેન્ટના આયોગ છે, પણ ગુજરાતમાં સિનિયર સિટીઝન ફેડરેશનના અથવા તો સિનિયર સિટીઝનો માટે એક પણ આયોગ નથી. અમારો બીજો એજન્ડા છે. ત્રીજો એજન્ડા એ છે કે સોશિયલ સેફ્ટી અને સોશિયલ સિક્યોરિટી એ સિનિયર સિટીઝનને મળે. એ દાખલા તરીકે છાસવાર એમ થાય છે કે સિનિયર સિટીઝનનું મર્ડર થયું, એનું સાથે ચીટિંગ થયું, એને હેરાન થયા, ઘરમાં પ્રોબ્લેમ થયા, બહાર પ્રોબ્લેમ થયા, એનું સોલ્યુશન માટેની કોઈ બાબત નથી, સેફ્ટી નથી. એટલે ગવર્મેન્ટ અને હોમ ડિપાર્ટમેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટ સોશિયલ સિનિયર સિટીઝનને એ સેફ્ટી પૂરી પાડે, આ થર્ડ એજન્ડા છે. ચોથો એજન્ડા એ છે અમારો કે મેડિકલ લેવલે મહિનામાં 2 વખત તમામ સિનિયર સિટીઝનને મેડિકલ ચેકઅપ ફ્રી થાય, એને મેડિસિન ફ્રી મળે, એને ઇન્વેસ્ટિગેશન ફ્રી થાય. એટલે આ રીતની અમારી આ ચોથી ડિમાન્ડ છે. અને પાંચમી ડિમાન્ડ એવી છે કે 50 લાખથી વધારે સિનિયર સિટીઝનોના પોતાના ઘર નથી, પોતાને જમવાની તકલીફો પડે છે, તો આવા સિનિયર સિટીઝનોને 2 ટાઈમ વિથ રિસ્પેક્ટ, સન્માન સાથેનું એમને જમવાનું મળે, એ રીતની અમારી આ પાંચમી ડિમાન્ડ છે. એટલે આ રીતે અમારી સાચી માંગણી છે. બીજા રાજ્યની અંદર ઘણી બધી સુવિધાઓ મળી રહી છે, તો એ સુવિધા કરતાં એ જ પ્રમાણેની અમારી ડિમાન્ડ છે કે ગુજરાત ગવર્મેન્ટ એ સિનિયર સિટીઝનો માટે તમામ લેવલની સુવિધા પૂરી પાડે, મેડિકલ લેવલે અને અન્ય ક્ષેત્ર લેવલે. હવે દાખલા તરીકે એસટીની અંદર, બીજા સ્ટેટની અંદર 65 વર્ષથી ઉપર હોય તો એને 50% અને 75થી ઉપર હોય તો આખા રાજ્યની અંદર ફ્રી એસટી સેવા મળે છે. દાખલા તરીકે મહારાષ્ટ્ર છે, તો મહારાષ્ટ્રમાં નિયમ લાગુ પડેલો છે કે 65 વર્ષથી 75 વર્ષની ઉંમરની વચ્ચેનાને 50% ડિસ્કાઉન્ટ મળે અને 75 ઉપરના 100% ડિસ્કાઉન્ટ. ત્યાં આગળ 4 વર્ષથી 75 વર્ષની લેડીઝ હોય એને 50% એસટીમાં ડિસ્કાઉન્ટ મળે. તો આપણા ગુજરાતમાં કેમ નહીં? બીજા સિનિયર સિટીઝનને કોઈ એવા મોટા બેનિફિટ નથી મળતા. માનો કે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં આજે ગરીબી રેખા નીચે જીવતા હોય તેને 1,000 રૂપિયા આપે છે. હવે 1,000 રૂપિયામાં થાય શું? આજે એ ગરીબ માણસ હોય એ બોલતો નથી, કારણ કે બોલતા એટલે સિનિયર સિટીઝન માટેનો કોઈ અવાજ અત્યાર સુધી ઉપાડ્યો નથી. એટલે અમારી પહેલી ડિમાન્ડ છે કે તમામ સિનિયર સિટીઝનને 1,000ના બદલે આજે 5,000 મળે. આજે દાખલા 70 વર્ષની ઉપર 80 વર્ષથી ઉપર હોય એને 1,250 મળે. આજે આપણે 4 મિત્રો ભેગા થઈને મળવા જઈએ સાહેબ, તો પણ 1,000-1,500 રૂપિયા વપરાઈ જાય. ત્યારે સિનિયર સિટીઝનને આખો મહિનો કાઢવાનો હોય અને એના જમે ક્યાંથી, એના કપડાનું શું, હરેફરે શું, મેડિસિન શું કરે. આજે પ્રાઇવેટમાં ઓપીડીમાં જાય બતાવવા તો પણ 2-2,500નો ખર્ચો થઈ જાય. આજે આયુષ્યમાન કાર્ડ છે તો 60થી 70 વર્ષ સુધી હોય તો એને 5 લાખ અને 70 વર્ષથી ઉપર હોય એને 10 લાખ. પણ એ ક્યારે? કે જ્યારે ઓપરેશન કરાવો ત્યારે. પણ માનો કે ઓપરેશન નથી કરાવતા અને ઓપીડીમાં જાય છે, દાખલા તરીકે એ ઓપીડીમાં એને વાયરલ ઇન્ફેક્શન થયું, કિડની સ્ટોન થયો, હાર્ટનો પ્રોબ્લેમ થયો કે કંઈ પણ પ્રોબ્લેમ થાય, નાના મોટા ઓપીડીનો પેશન્ટને ઓપીડી કંઈ ડિસીઝ થયો, તો એ માણસ પ્રાઇવેટમાં બતાવવા જાય છે તેને સૌથી પહેલાં ડૉક્ટર એ લખે છે કે તમે એક્સરે કરાવો, લેબ કરાવો, અને એનાથી ના થાય તો પછી કે સીટી સ્કેન કરાવો, MRI કરાવો. તો આ બધા ખર્ચા 2-5 હજાર રૂપિયા એક ગરીબ માણસને, એક સિનિયર સિટીઝનને 2-5 હજાર રૂપિયા ખર્ચા થઈ જતા હોય છે. માનો કે ગવર્મેન્ટની અંદર ઓપીડીમાં બી ફ્રી નથી, એક્સરે ફ્રી નથી, લેબોરેટરી ફ્રી નથી, મેડિસિન ફ્રી. માનો કે મેડિસિન ક્યારેક ફ્રી આપે છે, પણ બહારની મેડિસિન લખેલી હોય તે ફ્રી નથી. તો અમારી ડિમાન્ડ છે કે તમામ સિનિયર સિટીઝનને ઓપીડીની અંદર
ઓપીડીની અંદર એના ઇન્વેસ્ટિગેશન ફ્રી થાય, ઇન્વેસ્ટિગેશન ફ્રી સાથે સાથે મેડિસિન ફ્રી થાય, એના ઇન્વેસ્ટિગેશન ટોટલ ફ્રી થાય, આ બધું જ થાય. આ રીતની અમારી એક સામાન્ય અને સાચી માંગણી છે સિનિયર સિટીઝન. એ લેવલે આખું આ પ્લેટફોર્મ અમે ફેડરેશનનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. અત્યારે જે ગુજરાતથી પ્લાનિંગ કર્યું છે, આજે ગુજરાતની અંદર 200-250 સિનિયર સિટીઝનોની ક્લબો છે, ગ્રુપો છે. આખા ગુજરાતની અંદર જોઈએ બીજા 300-350 ગ્રુપો છે. એમ કરીને આખા ગુજરાતની અંદર જો સિનિયર સિટીઝનનું ગ્રુપ જોવા જઈએ તો કમસે કમ 500થી 600 ગ્રુપ છે. અને આજે 70 લાખનો અવાજ બને આ બધા ગ્રુપો, એવી ડિમાન્ડ છે. અને અમારી સરકારશ્રીને વિનંતી છે, અમે વિનંતી સહ કહીએ છીએ, અમારે કોઈ એન્ટી વાત નથી કરતા, પણ વિનંતી સહ કે સિનિયર સિટીઝનના તમામ બેનિફિટ્સ, એમનો હક આર્થિક રીતે આખી જિંદગી જેમણે પોતાના ધંધામાં કે નોકરીમાં ઘસી નાખી હોય અને એની અંદર ટેક્સ ભર્યા હોય અને છતાં સિનિયર સિટીઝનને કોઈ રિફંડ ના મળે, કશું કોઈ સેવા નહીં, ન મેડિકલી ને એને જમવા માટે માન સન્માનથી જીવી શકે, આ બધા ઇસ્યુઝ છે. એટલા માટે ટ્રાવેલિંગ, પહેલાં માનો કે એસટીની અંદર કન્સેશન નથી મળતું, એએમટીએસમાં મળતું હતું, હવે નથી મળતું, પ્લેનમાં મળતું હતું એ નથી મળતું, ટ્રેનમાં મળતું હતું એ નથી મળતું. એટલે આ બધા સિનિયર સિટીઝન આજે પીસાઈ રહ્યા છે. આ દેશની વસ્તી 140 કરોડ છે. 140 કરોડ વસ્તીમાંથી 10% એટલે 14 કરોડ સિનિયર સિટીઝન છે. આજે બેંકની અંદર સૌથી વધુ જ્યારે ફિક્સ ડિપોઝિટ જોવા જઈએ તો 25 થી 30% સિનિયર સિટીઝનોની છે ફિક્સ ડિપોઝિટ. તો એની માટે સિનિયર સિટીઝનના કોઈ બેનિફિટ જ નથી. કરોડની અંદર પીસાતા હોય આજે સિનિયર સિટીઝન આ ઇન્ડિયામાં તમામ સ્ટેટની અંદર 10 રાજ્યની અંદર એક્ટિવ છે સિનિયર સિટીઝન ગ્રુપ અને ફેડરેશન. આજે એક 10 ગ્રુપ 10 સ્ટેટની અંદર એક્ટિવ છે તો પછી બીજા સ્ટેટનું શું? અને બીજા સ્ટેટનું શું એ તો વાત જવા દઈએ, સાથે સાથે કે જેટલા એક્ટિવ સ્ટેટ છે એની ડિમાન્ડ બી ફૂલફિલ નથી થઈ રહી. તો અમારી ડિમાન્ડ ગવર્મેન્ટ સાથે એ છે કે અમને મેડિકલી એક સૌથી પહેલી પ્રાયોરિટી, એક ઉંમર થયા પછી એને મહિનામાં 2 વખત એનું મેડિકલ ચેકઅપ થાય. એને વર્ષ દરમિયાન બીજા સ્ટેટની અંદર જેમ આપે છે કે વર્ષ દરમિયાન 2 વખત ફૂલ બોડી ચેકઅપ વિથ ઇન્વેસ્ટિગેશન વિથ મેડિસિન આપે છે, એમ ગુજરાત ગવર્મેન્ટ અમને આપે. આ એક ડિમાન્ડ છે. અને વિથ રિસ્પેક્ટ એક જમવાની સિનિયર સિટીઝનનો વ્યવસ્થા થાય, આવું અમારું એક ડિમાન્ડ છે. વત્તા કે ગવર્મેન્ટ સિનિયર સિટીઝનની સિક્યુરિટી એ હોમ ડિપાર્ટમેન્ટને કહીને દરેક પોલીસ સ્ટેશન, દરેક કલેક્ટર એ અમારી વાત સાંભળે, આ જ અમારી ડિમાન્ડ છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. હા, મારું નામ રાજેન્દ્રભાઈ વ્યાસ છે. હું શ્રી સિનિયર સિટીઝન ફેડરેશન ગુજરાતનો પ્રેસિડેન્ટ છું. આજની મિટિંગમાં અમદાવાદમાંથી 125 સંસ્થાઓ આવી હતી, તેના હોદ્દેદારો આવ્યા હતા. અને આખા ગુજરાતમાંથી માનો કે આણંદ છે, નડિયાદ છે, બરોડા છે, સુરત છે, રાજકોટ છે, ભાવનગર છે, હિંમતનગર છે, મહેસાણા છે, વડાલી છે, બાયડ છે, એવા સાબરકાંઠા, બનાસકાંઠા અને નીચેની સાઈડ વલસાડ, વાપી, ત્યાંથી બધા સિનિયર સિટીઝનના હોદ્દેદારો આવેલા. માત્ર આજે હોદ્દેદારોને જ બોલાવ્યા, પ્રમુખ, મંત્રી, ખજાનચી અથવા ટ્રસ્ટી અથવા તો તે એક્ટિવ પર્સન એને જ અમે આમંત્રિત કરેલા. અને આજે આ લેવલની મિટિંગની અમે શરૂઆત કરીએ છીએ અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમારી ડિમાન્ડ કોઈ એન્ટી ગવર્મેન્ટ કશું જ નથી, પણ જે સાચી ડિમાન્ડ છે અમારી સ્વીકારે અને અમારા સિનિયર સિટીઝન પરિવારના મિત્રોને બેનિફિટ આપે, એ જ અભ્યર્થના છે, એ જ અમારી વિનંતી છે. નમસ્કાર સાહેબ. આજના કાર્યક્રમમાં તમે સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવે છે, શું મેસેજ આપવા માંગો છો? સર, મારું નામ મૂળશંકરભાઈ જાની, મૂળ ભાવનગર, હાલ અમદાવાદ. રાજેન્દ્રભાઈની સાથે હું છેલ્લા 7 વર્ષથી જોડાયેલો છું અને આવું સેવાનું કામ કરતા રહીએ છીએ. અને સિનિયર સિટીઝન ફેડરેશનનું રાજેન્દ્રભાઈ શરૂઆત કરી ત્યારથી મને એની સાથે છું અને બહુ સરસ કામ થાય એવી સરકાર સુધી બધાની માંગણી પહોંચે એવો અને ધ્યેય છે, એમાં અમે સાથ સહકાર આપીએ છીએ. થેન્ક યુ વેરી મચ. નમસ્તે સાહેબ, આપણો મેસેજ આપશો? હું HK પટેલ. મારે મેસેજ એ જ આપવાનો છે કે સિનિયર સિટીઝન્સની સ્થિતિ અત્યારે દિવસનો દિવસ સાંપ્રત સમાજની અંદર બદતર થતી જાય છે. આર્થિક રીતે, શારીરિક રીતે, માનસિક રીતે સમાજના ઘણા બધા પ્રશ્નો એમને ફેસ કરવા પડે છે. તો અમે એમ વિચાર્યું કે આ સિનિયર સિટીઝન્સને આપણે કઈ રીતે ઉપયોગી થઈ શકીએ અને આપણે અહીંયા એક ચોક્કસ એના માટે તંત્ર હોવું જોઈએ. એક ફેડરેશનની રચના કરવાનો અમારામાં વિચાર આવ્યો અને અમે ફેડરેશનની રચના કરી છે. એટલે અમે અમારા પ્રશ્નો કયા છે સિનિયર સિટીઝન્સના એને શોધીશું, જે આવશે એને આગળ એક ફેડરેશન રજૂઆત કરશે સરકાર સમક્ષ
એટલે સરકારમાં પણ જે આયોગ બનાવવાનું છે એના માટે અમારી વિનંતી છે કે જેથી સિનિયર સિટીઝનના પ્રશ્નો એમના લેવલે એ શું સોલ્વ કરી શકશે અને અમારા લેવલથી અમે શું કરી શકીશું. તો બંને સરકાર અને આવા ફેડરેશન સાથે મળીને કંઈ કામ કરે તો મને લાગે છે કે સિનિયર સિટીઝનના ઘણા બધા પ્રશ્નો ઉકળે અને બહુ જ કરવાનું સરકારે બાકી રહે છે હજુ. એટલે સરકારને નમ્ર વિનંતી કે તમે અમારામાં રસ લો. બીજાના બધાના ફેડરેશન છે, માત્ર સિનિયર સિટીઝન આયોગ છે, પરંતુ માત્ર સિનિયર સિટીઝનનો આયોગ નથી. તો સમજવાની વિચારવાની જરૂર છે. એ પોતે સરકારમાં પણ અત્યારે જે સાહેબો છે એમને ખબર છે, પ્રધાનોને, કે જે પણ રાજકારણમાં છે કે આપણે પણ સિનિયર સિટીઝન બનવાના છે, એમને પણ પ્રશ્નો ફેસ કરવાના જ છે. તો બેટર એ છે કે અત્યારથી દે શુડ ટેક કેર ઓફ ધ સિનિયર સિટીઝન. ધીસ માય એપ્લિકેશન. થેન્ક યુ. થેન્ક યુ સર.